नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। नमो वरसिद्धाचार्य उपाध्याय सरस्वती परात्पर गुरुवे नमः परम प्राचार्य गुरुवे नमः परम गुरुवे नमः। ओम अविरल शब्द घनौघ प्रक्षालित सकल भूतलमलकलंका मुनिर्वासदा सरस्वती हरतु नो दुरिता। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंत आदि महा। अंतरंग तीव्र जिज्ञासा वाला मुमुक्षुओं माटे आ वात उपयोगी छे। जेओ शीघ्र पोताना आत्मानुं कल्याण करवा मांगे मोक्षनी प्राप्ति सुलभ पण छे अने दुर्लभ पण छे। सुलभ एटला माटे छे के पोताना ज साचा स्वरूपनी पूर्ण प्राप्ति करवी छे। अने पोताना स्वरूपनी प्राप्ति करवी होय एटले के स्वद्रव्यनी शुद्ध पर्या। पोतानुं शुद्ध स्वरूप एटले शुं? स्वद्रव्य एटले पोतानो आत्मा। अने मोक्ष एटले शुं? पोताना आत्मानी पूर्ण निर्मळ पर्याय एनुं नाम मोक्ष। देह सहित पण मोक्ष होय, पूर्ण मोक्षनी वात चाले छे। देह सहित पूर्ण मोक्ष होय तो एने अरिहंत अवस्था, 13मुं गुणस्थान। अने देह रहित अवस्था वधारे होय छे, कारण के देह रहित अवस्थानो काळ केटलो छे? देह रहित पूर्ण मोक्ष अवस्थानो काळ केटलो? साधे अनंत अनंत समाधि सुखमा अनंत दर्शन ज्ञान अनंत सहित जो। અને અનંત અનંત બે વાર કેમ મૂક્યું? તો કે અનંતાનંત કા જે સૂક્ષ્મ વિષય છે ને દરેકને રસ આવે કે ના આવે એનો કઈ વાંધો નહીં. આવું માને છે તું તો તને સમ્યક દર્શન થાય.
કારણ કે મોક્ષ તત્વને માને જાણે 99 તત્વનું નિશ્ચય શ્રદ્ધા એક સાથે જ થાય. નિશ્ચય શ્રદ્ધા, એક આત્માનું શ્રદ્ધાન થઈ જાય તો એ 9 તત્વો સમજી જાય. એક પૂતગલનું પણ સાચું તત્વ શ્રદ્ધાન થઈ જાય તો જીવ તત્વનું શ્રદ્ધાન થઈ જાય. અને બાકીની તો બધી પર્યાય છે. તત્વ તો મૂળ કેટલા? 2. એના ઇન્ટરેક્શનથી જે અવસ્થા થઈ તે અવસ્થા બધી તો એની અવસ્થાઓ. તો ત્રણેય કાળ મોક્ષ દુર્લભ છે, પૂર્ણ મોક્ષ દુર્લભ છે. એ કોઈને વાંચવું હોય તો તીર્થંકર ભગવાનના ચરિત્ર વાંચે. તીર્થંકર ભગવાનના આત્માઓ પણ સમ્યક દર્શનને પ્રાપ્ત થયા પછી 2, 3, 3, 4, 4, 5, 5, 10, 10 ભવ સુધી ક્ષાયિક ન હોય તો, ક્ષાયિક હોય તો ચોથા ભવે મોક્ષે જવું જ પડે. પણ પહેલા ક્ષયોપશમ પ્રગટ કર્યું હોય અને પછી આગલા ચોથા ભવે ક્ષાયિક પ્રગટ કરી લે, અથવા એ ભાવમાં કે આગલા ભાવમાં કરે, જે એનો નિયમ હોય તે પ્રમાણે. આ બધું ત્યારે જ જાણી શકે કે જ્યારે કર્મ સિદ્ધાંતને જાણે તો, અને લોકનું સ્વરૂપ જાણે તો. સામાન્ય માણસને માટે એ બધું જરૂરી પણ નથી. વળી એનામાં એટલું આસ્તિક્ય હજુ પ્રગટ થયું નથી, ગુણ, કે જેથી આવું બધું કોમ્પ્લિકેટેડ વિશ્વનું સ્વરૂપ એ એના હૃદયની અંદર બેસે. કદાચ ઉપરથી એમ કે સાહેબ ભગવાને કીધું બધું સાચું, પણ એમ નથી. પોતાના હૃદયમાં બેસવું એ વાત જુદી છે. ને હૃદયમાં બેસે એ વસ્તુ જ પાકી થઈ જાય. જ્યાં સુધી હૃદયમાં નથી બેઠું ત્યાં સુધી બધું એમ કે. અહીં તો આપણે જે વિષય આજે છે, 30 મિનિટમાં પૂરો કરવાનો છે આશરે. બે પ્રકારનો બોધ આત્માનુશાસનમાં ભગવાને કહ્યો છે. આમ તો 10 પ્રકારે કહ્યો છે. એમાં 2 છે, જે એક વિસ્તાર અને એક સંક્ષેપ. કેટલાક શિષ્યો એવા હોય છે કે જેને વિસ્તારથી સમજાવવામાં આવે તો એમને આનંદ આવે અને એમને વધારે ગ્રાહ્ય બને. થોડા શિષ્યો એવા પણ હોય છે કે ટૂંકમાં એમને બોધ આપવામાં આવે તો પણ તેઓ સમજી જાય છે અને મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી છે. આપણે બધા ઓછી બુદ્ધિવાળા છે અને ઓછી શુદ્ધિવાળા છે. કે તમને શી ખબર પડે હું કેવું છું કે મારી કે તારી વાત આપણે નથી કરતા ભાઈ. જે મનુષ્ય અહીં આવ્યો છે આ કાળે, એ બહુ ઉત્તમ જીવ તો છે જ નહીં. વિથ ઓલ રિસ્પેક્ટ ટુ ધ ગ્રેટ આચાર્યસ. કારણ કે જેમ કાળ ગયો એમ જ્ઞાન ઘટતું ગયું અને લગભગ 700 વર્ષ થયા ભગવાનના નિર્વાણને. તો એમાં દિગંબર આમનાઈની માન્યતા પ્રમાણે 683 વર્ષ થયા એક્ઝેક્ટલી ટુ બી, ત્યારે અંગનું જ્ઞાન વિચ્છેદ થયું. એક પણ અંગનું જ્ઞાન.
આજનો તો સ્વાધ્યાય એવો છે કે મજા ન આવે, પણ વાંધો નહીં, સાંભળે રાખો ને તકલીફ થાય તો ઊભા થઈને ધીમે રહીને ચાલે જવું. અહીંયા 162 વર્ષ આવે છે ભગવાનના નિર્વાણ પછી. 162 વખતે શું થયું? ભગવાનના નિર્વાણ પછી 162 વર્ષે શું થયું? નહીં, 162 વર્ષ. એકસો 62 વર્ષે બે આમના એમાં 8 વર્ષનો ભેદ છે. બીજી આમના એમ કહે છે કે 170 વર્ષ, કઈ બહુ વાંધો નથી, 8 વર્ષ પછી છે. એટલે 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન સમાપ્ત થઈ ગયું. ભગવાનના નિર્વાણ પછી 12 વર્ષ સુધર્મા સ્વામી, ગૌતમ સ્વામી, 12 વર્ષ સુધર્મા સ્વામી, 12 વર્ષ ગૌતમ સ્વામી, 12 વર્ષ સુધર્મા સ્વામી, 38 વર્ષ જંબુ સ્વામી, એટલે 62 વર્ષ થઈ ગયા. ત્યાં સુધી તો કેવળ જ્ઞાનથી શાસન ચાલ્યું અને પછી 20 વર્ષના 5 શુદ્ધ કેવળી, વિષ્ણુ, નંદી, અપરાજિત, ગોવર્ધન ને ભદ્રબાહુ, આ 5 તે શુદ્ધ કેવળી, 12 અંગ 14 પૂર્વ, એટલે પૂર્ણ જ્ઞાનના ધારણ કરનાર. ભગવાનની વાણીમાં શું આવે? વધુ 12 અંગ અને 14 પૂર્વ આવે. એ બધું જ્ઞાન આ 5 શુદ્ધ કેવળીને હોય. એ 5 શુદ્ધ કેવળી થયા. એટલે 162 વર્ષ થયા અને શુદ્ધ કેવળી પણ સમાપ્ત થઈ ગયું. ત્યાર પછી 11 અંગના ધારણ કરનારા વિશાખાચાર્ય આદિ આચાર્ય ભગવંતો થયા. આ બંનેમાં કોમન છે, કારણ કે એમ કહેવાય છે કે સ્થૂળીભદ્ર આચાર્ય હતા, તેમને ભદ્રબાહુ સ્વામીએ 12મું અંગ ભણાવ્યું નહીં, કારણ કે એમની યોગ્યતા એવી નહોતી વગેરે. ઠીક છે. જેમ જેમ કાળ જતો ગયો એમ એમ શુદ્ધ જ્ઞાન, દ્રવ્ય શુદ્ધ જ્ઞાન ઘટતું ગયું અને 683 વર્ષ થયા ત્યારે એક અંગના અંશના ધારણ કરનારા શ્રી ધરસેનાચાર્ય વગેરે રહ્યા અને પુષ્પદંત અને ભૂત બની રહ્યા, કે જેનાથી ચાલેલું જ્ઞાન વર્તમાનમાં ઉપલબ્ધ છે. એને ષટખંડાગમ કહે છે. અને એના પરની 60,000 શ્લોક પ્રમાણ ધવલા જય ધવલા નામની ટીકાઓ વર્તમાનમાં ઉપલબ્ધ છે. જે વીરસેન સ્વામીએ લખેલી છે એને 60,000 શ્લોક પ્રમાણ છે ને એને તામ્રપત્રમાં કોતરાવીને ફલટણમાં રાખવામાં આવેલી છે, કે જેથી આવતા અમુક સૈકાઓ સુધી કે કદાચ હજારો વર્ષ સુધી એ એમને એમ જળવી રહે, એવી ભાવના. આ બધું શું આપણે જાણીએ છીએ કે ભાઈ કાળ ગયો એમ શક્તિ જ્ઞાનની, સંયમની, તપની ઘટતી ગઈ. એનો વિસ્તાર બહુ મોટો છે, પણ અત્યારે સમય, શક્તિ, શ્રોતા ને વક્તા ચારેની યોગ્યતા નથી, એટલે આપણે એટલું બહુ ચલાવવું નથી. હમણાં આપણે એક વિદ્વાન આવ્યા હતા, શાજાપુરવા, હા, એમણે વાત કરી હતી. જીવંત વ્યક્તિનું નામ ઘણું ખરું આપણે બોલતા નથી સ્વાધ્યાય, કે 5મી 7મી શતાબ્દી તક
विशिष्ट प्रकार के आचार्य रहे। इसके बाद जो आचार्य रहे वे मीडियम क्वालिटी के ही रहे। इतना पौरुष प्रकट नहीं कर सकते कि एक दिन में अनेक बार आत्मा का अनुभव कर सके, निर्जरा न कर सके, इतना क्षयोपशम भी नहीं कि लाखों श्लोक उनको कंठस्थ हो, ऐसा भी रहा नहीं। આવું બધું છે। આવું બધું જાણીને શું કરવાનું છે એ 81માં પાઠમાં કીધું છે। શું? છેલ્લી 5 લીટી વાંચવા જેવી છે। મનુષ્ય સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે। નહીં થાય નહીં, નહીં થઈ શકે। આમાં પાનું 118 છે, છેલ્લી 5 લીટી વાંચી છે। મનુષ્ય સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે, સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે। જંબુસ્વામીના નિર્વાણ પછી 10 નિર્વાણી વસ્તુ આ વ્રત ક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ। હવે આપણે શું કરવું? પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે। ઉપાદેય તત્વને જલ્દી ગ્રહણ કરવાનું। ઉપાદેય તત્વ છે શુદ્ધ આત્મા, પુણ્યાનુબંધી પુણ્ય, સંવર, નિર્જરા। પ્રેક્ટિકલ અત્યારે પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવું જ જોઈએ, નહીં તો કોઈ દી મોક્ષ થાય જ નહીં। આવા શરીરથી મોક્ષ નો ના। કયા શરીરથી મોક્ષ થાય? પહેલા 3, એમાં વજ્ર નારાજ સહન વગેરે। શું? એટલે પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરવું। સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી અનિચ્છાએ જે પુણ્ય કરે એ પુણ્યાનુબંધી પુણ્ય હોય છે, અને સમ્યક દર્શનનું પુણ્ય બહુ જ વધી જાય છે। ક્વોન્ટમ, ક્વોન્ટિટેટિવલી એન્ડ ક્વોલિટેટિવલી। ક્વોન્ટિટેટિવલી જથ્થો અને ક્વોલિટેટિવલી એની જાત, પુણ્યાનુબંધી। કારણ કે ચોથા ગુણ શાંતિ ગુણ શ્રેણી નિર્જરા ચાલુ થઈ જાય છે, અને 5મા ગુણ શાંતિ અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા ચાલુ થઈ જાય। અને એ જ રીતે ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થતા જ 41 કર્મ પ્રકૃતિઓ જે છે એનો બંધ અટકી જાય છે, વગેરે વગેરે ઘણો બધો વિસ્તાર છે। પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે। 1 કાળાનુસાર ધર્મ તત્વ શ્રદ્ધા પામીને, આ કાળે જેટલી ધર્મ તત્વ શ્રદ્ધા થઈ શકે, એટલે ઇન્ફરન્શિયલી અમે એવો સમજીએ છીએ કે જેટલું ક્ષયોક્ષમ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે એટલું જ થઈ શકે છે, અને શ્રદ્ધા પણ જેટલી થઈ શકે છે તેટલી જ થઈ શકે છે। નિશ્ચિત સમ્યક દર્શન પ્રગટ થઈ શકે છે, પણ ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ થઈ શકતા નથી। જેમ છે તે उच्च गति साधी, इधर जाना पड़ेगा। पहले आप इधर है अभी, और इधर जाना पड़ेगा। सम्यक दर्शन हो गया तो इधर तक जा सकते हैं। पहलो बीजू स्वर्ग आया ने, પેલા ભવનવાસી બંદર પણ એમાં જાય નહીં, સામયિક દ્રષ્ટિ હોય તો। જી આ કાળે 8 સુધી, પણ આખી ઉર્ધ્વગતિ એમાં અત્યારે અહીં સુધી જ જઈ શકે, અહીંયા બંધ થઈ ગયું। 8માં શક્તિ ઉપજાય નહીં, 9, 10, 11, 12, 13, 16, ત્યાર પછી 9 ગ્રેવેક, અને પછી અનુત્તર
અને અનુદિશ વિમાન, ત્યાર પછી આ સિદ્ધ શિલા. તો અત્યારે શું કરવું એ કૃપાળુદેવ કહે છે, જ્ઞાની પુરુષો કહે છે, શ્રદ્ધામાં ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ साधશે. अभी डायरेक्ट टिकट फटती नहीं है मोक्ष की, एक दो स्टेशन अवश्य होते हैं. निर्ग्रंथ प्रवचन, निर्ग्रंथ गुरु इत्यादि धर्मतत्व पामवाना साधनो छे, एनी आराधनाथी कर्मनी विराधना. परमात्मा सद्गुरुदेव अने तेमनो बतावेलो धर्म तेनी आराधना करे એને પોતાના આત્માની ઉપલબ્ધિ થાય. એ તો આપણે વારંવાર વિચારીએ. ત્રણ તત્વની આરાધનાથી ત્રણ રત્નની ઉપલબ્ધિ કરો. ત્રણ તત્વની આરાધનાથી સદદેવ, સદગુરુ, સદ્ધર્મ, એ ત્રણ તત્વની આરાધનાથી ત્રણ રત્ન પ્રાપ્ત કરો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચાર. અને ક્રમે કરીને આગળ વધો. હવે જે આજનો વિષય છે ટૂંકમાં એ દરેકને સમજણમાં આવે કે ના આવે, આપણે સમજતા એને એક રિવ્યુ કરી દઈએ. દરેકને બહુ પ્રયોજનભૂત નથી, કારણ કે દરેકની એટલી યોગ્યતા નથી. પણ વાંધો નહીં, સાંભળેલું કોક વાર એના સંસ્કાર રહે તો ભવિષ્યમાં ઉપયોગી થાય. એકવાર પૂર્વે વાત થયેલી છે આપણે, એક અધ્યાત્મ શૈલી છે અને એક સિદ્ધાંત શૈલી છે. આ બે શૈલીઓ આચાર્ય દેવોએ સ્વીકારેલી છે. જુદા જુદા આચાર્યોએ જ્યારે પોતાની કથન પદ્ધતિ મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું ત્યારે આ બંને શૈલીઓને સ્વીકારી છે. કે ભાઈ અધ્યાત્મ શૈલી એટલે શું? અધ્યાત્મ શૈલી એટલે સમ્યક દર્શન પહેલા પ્રાપ્ત એવું આત્મજ્ઞાનને આગળ રાખીને જ્યારે મોક્ષ માર્ગની નિરૂપણા કરવામાં આવે ત્યારે એને અધ્યાત્મ શૈલી કહે છે. એ અધ્યાત્મ શૈલીના આચાર્યો જે છે એ કુંદકુંદ સ્વામી, પૂજ્યપાદ સ્વામી, હરિભદ્ર સુરી મહારાજ, આનંદગંજી મહારાજ કે રાજચંદ્રજી મહારાજ, બીજા પણ એવા હશે ઘણા, જેમ અધ્યાત્મ સાર વગેરે લખનાર અમિત ગતિ 1, યોગ સાર પ્રાભૃત અત્યારે મળે છે. પણ આ બધા આચાર્યો એટલા બધા મહાન હતા કે અધ્યાત્મ શૈલી ને આગળ રાખીને કથન કરે છે તો પણ સિદ્ધાંત શૈલીના પણ મહાન જ્ઞાતા હતા. કે સર તમને કેવી ખબર પડે કે એમણે પાછા એવા પણ શાસ્ત્રો લખ્યા છે કે જે સિદ્ધાંત શૈલીથી લખાયેલા છે. જેમ કે કુંદકુંદ સ્વામીએ પરિકર્મ નામની ષટખંડાગમ પર 12,000 શ્લોક પ્રમાણ ટીકા લખેલી છે. પરંતુ તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. પણ ઘણા આચાર્યોએ એની મેન્શન કરી છે.
હવે જે સમયસાર પ્રવચનસાર આદિ શુદ્ધ આત્માનું અભૂતપૂર્વ વર્ણન કરે છે તેઓ પરિકર્મ નામની કર્મ પ્રકૃતિ ને બતાવનારું શાસ્ત્ર લખવાની પણ ક્ષમતા ધરાવે છે. વળી દશ ભક્તિ આદિ ભક્તિના શાસ્ત્રો પણ લખે છે. રયણસાર આદિ ચરણાયોગના મહાન શાસ્ત્રો અથવા પ્રવચનસારમાં ચરણાનુયોગ ચુલિકા નામના મહાન ચરણાનુયોગના શાસ્ત્રો લખવાની પણ એમની ક્ષમતા. આવું બધું તમે શા માટે કહો છો? જો મારા સ્વામી પ્રત્યે તારા હૃદયમાં પ્રેમ પ્રગટી જાય તો તારો રિઝર્વેશન થઈ જાય. કોઈ પણ ઉપાયે જો મારા સ્વામી પ્રત્યે તારા આત્માના અંતરની અંદર પરમ પ્રેમ પ્રગટી જાય કે તમારો સ્વામી કોણ? કે બધાય મારા સ્વામી, બધાય મારા નમ્યો લોય સબ સાવ. અનંતાનંત સિદ્ધ ભગવંતો, અરિહંત ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો અને ઉપલક્ષિત એવા મહાજ્ઞાની પુરુષો पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सूर. इट्स अ मैटर ऑफ एक्सपीरियंस. જ્યાં મતિની ગતિ નથી ત્યાં ભવ્ય ઉત્તમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓના ઉપયોગની ગતિ છે. જ્યાં તારા જેવા ઘણા હોશિયાર, ઘણા બુદ્ધિમાન, ઘણા શાસ્ત્રજ્ઞની મતિની ગતિ નથી ત્યાં તેવા ઉત્તમ, સરળ, નિર્મળ પરિણામી નિશ્ચય સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓની ના ઉપયોગની ગતિ. તો આત્મજ્ઞાન જ્યારે પ્રાપ્ત કરવાની વાત મુખ્ય આવે અને વ્રત તપ આદિને સાથે સાથે પાછળ લેવામાં આવે ત્યારે એને અધ્યાત્મ શૈલી કહે છે. પરંતુ ઘણા આચાર્યો બીજી રીતે પણ કથન કરે છે કે વ્રત તપ આદિને પહેલા લો અને ધીમે 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 પરિણામોની શુદ્ધિ કરો અને પછી ધીમે ધીમે કરતા મોહ ગ્રંથિનો ભેદ કરવાની ક્ષમતા કેમ? એવી પણ એક પદ્ધતિ છે. સિદ્ધાંત પદ્ધતિ તત્વાર્થ સૂત્રના ટીકાકાર વગેરે જે છે, જો એ તો બધા બહુ જ મોટા આચાર્યો હતા, એમનો તો બંને પદ્ધતિ પર સરખો અધિકાર હતો. આ બધું એટલા માટે કહેવામાં આવે છે કે જેમ તારો દીકરો અત્યારે કપિલદેવ કે સુનિલ, સચિન તેંડુલકર કે પછી બીજા બધા એવા અથવા તો આ ફિલ્મ એક્ટર એનું કેટલું જાણે કે એને આટલા બંગલા છે, એને આટલી મોટરો છે, એને આટલી ફિલ્મો ઉતારી, એને આટલા વર્ષમાં આવું કર્યું, એને આવું કર્યું, કેમ આટલું બધું જાણે? રસ રુચિ એમાં છે. ધર્માત્માઓની અને સમ્યક દ્રષ્ટિઓની રસ રુચિ તત્વજ્ઞાન અને તત્વજ્ઞાની ધર્માત્મા, તત્વજ્ઞાન અને તત્વજ્ઞાની ધર્માત્મા એટલે આનંદની મોજ જે માણે છે, અતિન્દ્રિય આનંદ, એવા પુરુષો સાથે તેઓ પ્રેમ કરે, તેમને જ સાંભળે છે, તેમને જ વાંચે છે, તેમને જ યાદ કરે છે, તેમનું જ નામ સ્મરણ કરે છે, તેમના જ ગીતો ગાય છે, તેમનું જ બધું કરે છે, તેમનામાં જ લીન થઈ જાય. તો સિદ્ધાંત પદ્ધતિ એમાં એ પ્રમાણે કહેવા માંગે आप इतने व्रत ले लो, इतना नियम ले लो, आगे हमारे साथ रहना, हम तुमको सब बताएं. तो ये सिद्धांत पद्धति જેમાં નિયમ વ્રત વગેરે પહેલા આપવામાં આવે છે અને પછી ક્રમે કરીને એને ધીમે 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 નવતત્વનું પરિજ્ઞાન કરાવી અને આત્મા પ્રત્યે, શુદ્ધ આત્મા પ્રત્યે વાળવામાં આવે છે.
સામાન્યપણે પરંપરામાં એવી પદ્ધતિ હોય છે. જો કે આજકાલ તો પરંપરામાં એવી પદ્ધતિ પ્રાપ્ત કરાવનાર કે પ્રાપ્ત કરનાર કોક વિરલ જ હોય છે. એ દેશકાળને એ બધું ચાલ્યા કરે, એમાં આપણે કંઈ જવાની જરૂર નથી. પણ અત્યારે આપણે હવે જે 5-10 મિનિટમાં સમજવા માંગીએ છીએ એ બંનેનો સમન્વય. એક જ શૈલીને માને ને બીજીને ખોટી માને તો એ જીવ શબ્દ જ્ઞાની થઈ જાય. એટલે આ નિયમ ને વ્રત ને આ બધું તો ખોટું ખોટું સાહેબ. આ બધું તો એટલે ભગવાન ખોટા, કારણ કે ભગવાને તો વ્રત લીધા. 8 વર્ષે અણુવ્રત લીધા અને યોગ્ય સમયે મહાવ્રત આદિ લીધા અને બધા આચાર્યોએ લીધા. એ બધા ખોટા પ્રભુ. અને એ ખોટા તો તું પણ ખોટો, કારણ કે એમની કૃપાથી તો તું જાણે છે કે આત્મા છું, હું જીવ છું, મારે પાપ કરવા ઓછા છે, મારે પુણ્ય વધારવું છે, મારે સંવર નિર્જરા પ્રત્યે જવું છે, મારે શુદ્ધ આત્માની મારા સાચા સ્વરૂપની શ્રદ્ધા કરવી છે, મારા સાચા સ્વરૂપનું જ્ઞાન કરવું છે, મારા સાચા સ્વરૂપમાંનો અનુભવ કરવો છે. આવું બધું તું જાણે છે ક્યાંથી? એમના કૃપા પ્રસાદથી જાણે. નહીં તો ઢ હોય અત્યારે અને જાણે છે તે પણ તારા માને છે કે નહીં તારા અંતરને પૂછ. જાણવું સારું છે પણ માનવું વધારે સારું. નિશ્ચય નહીંથી માનવું પહેલું પ્રગટે છે અને તરત પછી એ જ્ઞાન સમ્યક થઈ જાય છે, એમ લખે છે. અહીંયા થોડું પહેલું જ લખે, પહેલો ભાગ લખે છે, હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન, તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. ત્યાર પછી આવે છે, જે જ્ઞાન અનંત કાળથી ભવહેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવનિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. તો હવે છેલ્લો મુદ્દો જે છે એ છે કે આપણે ચિંતન કરવા બેસીએ છીએ, બેસવું જ જોઈએ. થોડી વાર જાપ, પદ, એના અવલંબનથી ચિત્તને, ઉપયોગને શાંત, નિર્મળ અને એકાગ્ર કરવાનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. શાંત, નિર્મળ અને એકાગ્ર. શાંતમાં સામાન્ય સામાન્ય ઉપશમ છે, એકાગ્રમાં પિન પોઈન્ટ છે, એક અગ્ર. એવો અભ્યાસ કરો. એકાગ્રતા તું ભગવાનના ચરણ કમળમાં પણ કરી શકે છે, સદગુરુના ચરણ કમળ પર પણ કરી શકે છે, ભગવાનની મુદ્રા ઉપર પણ કરી શકે છે, ભગવાનની વાણી ઉપર પણ કરી શકે છે. અને એ માટે અહીંયા આગળ જે પ્રયોજન હતું કે પોતાના ચિત્તને, પોતાના મનને ક્યાં ક્યાં લગાડવું. તો કે પ્રભુ એ તો ઘણી બધી જગ્યા છે, એમાં આ અઢી દ્વીપ છે, આ તો જંબુદ્વીપ છે. આમાં એમ લખે જંબુદ્વીપ, બરાબર છે. જંબુદ્વીપ એટલે જંબુદ્વીપની અંદર અઢી દ્વીપ આવી ગયા, જ્યાં આગળ પછી માનુષોત્તર પર્વત, ત્યાંથી આગળ મનુષ્યોની ગતિ નથી.
અત્યારે કંઈ આખો આપણે લઈ શકીએ નહીં. 5 મહાવિદેય ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર અને 5 ભરત ક્ષેત્ર, એમ 15 ક્ષેત્ર પ્રમાણ કર્મભૂમિ છે, જે 45 લાખ યોજન છે. અને સિદ્ધશિલા પણ એટલી જ છે, એટલે 45 લાખ યોજન પ્રમાણ છે. કારણ કે કર્મભૂમિનો મનુષ્ય જ સમશ્રેણી પ્રમાણ ઘાતી કર્મનો નાશ કરીને સિદ્ધશિલાને પામે છે, એટલે સિદ્ધશિલા પર જાય. તો આ મહાવિદેય ક્ષેત્રમાં આ ભગવાન છે, આ મહાવિદેય ક્ષેત્રમાં આ ભગવાન છે, એમને હું નમસ્કાર કરું છું. આવી ભોગભૂમિ છે, આવી કર્મભૂમિ છે, આવા 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદેય છે. આ તો જંબુદ્વીપની વાત. ઉર્ધ્વલોકની વાત કરે તો આવા સ્વર્ગ છે, એમાં મારે જો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરું, કોઈ કે તમારે ક્યાં જવું છે, કે મારે અહીંયા જવું છે, બરાબર? શું નામ એનું? ના, આ જગ્યાનું નામ શું? પહેલું સ્વર્ગ, બીજું, ત્રીજું, ચોથું, 5મું સ્વર્ગ. 5મા સ્વર્ગનો ડિસ્ટલ ભાગ, આ પ્રોક્સિમલ ભાગ કહેવાય. વધારે ડિસ્ટલ એટલે પાછળનો, ટેઇલ એન્ડ. તો ત્યાં માત્ર સમ્યક દ્રષ્ટિને જ એન્ટ્રી છે. આ જગ્યા લોક અંતિક, 5મા સ્વર્ગનો ડિસ્ટલ ભાગ. આ છે હાથ, આખા બધે હાથ, તો આ ત્યાં માત્ર સમ્યક દ્રષ્ટિ જ જઈ શકે. તે બ્રહ્મર્ષિ જ હોય, બાળ બ્રહ્મચારી હોય, લાખો કરોડો વર્ષ સુધી તેઓ ત્યાં આગળ બ્રહ્મચર્ય પૂર્વક, એટલે સ્થૂળ બ્રહ્મચર્ય છે, કારણ કે ત્યાં 4થું ગુણ સ્થાન છે. અને તત્વ ચર્ચા, તત્વ જ્ઞાન, ભગવાનની ભક્તિ અને તીર્થંકર ભગવાનના માત્ર તપ કલ્યાણકમાં જ જાય, બીજા એકે કલ્યાણકમાં જાય નહીં. કારણ કે બીજે થોડું રાજસિક વાતાવરણ હોય, એક જ કલ્યાણકની અંદર એકદમ આધ્યાત્મિક વૈરાગ્ય પ્રેરક વાતાવરણ હોય છે. તેઓ જઈને પછી ભગવાનને કહે, ધન્ય પ્રભુ, ધન્ય પ્રભુ, આપ આ સકળ સંયમને ધારણ કરો છો. અમે પણ આવતા ભાવમાં આપના જેવો સકળ સંયમ ધારણ કરીને, પછી અપ્રમત્ત સંયમ ધારણ કરીને પછી શ્રેણી ચડીને મોક્ષે જવાના. આપ તો આજ ભાવમાં થોડા વખતમાં ચાલ્યા જશો. અમે આપના વૈરાગ્યની અનુમોદના કરીએ, અમે આપના તપની અનુમોદના કરીએ છીએ, અમે આપની અનેક પ્રકારે પ્રશંસા, સ્તુતિ, વંદના, પ્રણામ કરીએ. એ 4થા ગુણ સ્થાને, ભગવાન 5મા ગુણ સ્થાને. અને હમણાં 7મા જતા રહેવાના છે. હજી તો કેટલો જ કરે 7મા. આ તો ચરણાન યુગની અપેક્ષા. કરણાન યુગની અપેક્ષા આપણે જાણતા એ પરમાત્માના જ્ઞાનનો વિષય. 5મામાંથી ક્યાં જાય? પહેલા 7મે જાય, પછી જ 6ઠે જાય. એવો નિયમ છે. 6ઠું ગુણસ્થાન મુનિ દશા હોય તો પણ 6ઠું ગુણસ્થાન પહેલા ન હોય. પહેલા 5મું મુનિ હોય પણ તો ગુણસ્થાન 5મું હોય. પણ ભાઈ સામાયિકમાં બેસે અને નિર્વિકલ્પ સમાધિના બળ દ્વારા તેઓ પ્રગાઢ આત્માનુભૂતિને પ્રાપ્ત કરીને, પ્રત્યાખ્યાનાવરણી કર્મને તોડી નાખીને, સ્થૂળ સંજ્વલનને પણ તોડી નાખીને 7મા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. પણ ત્યાં વધારે ટકાતું નથી, એટલે પાછો નીચે આવે છે.
એ પ્રમાણે વર્તમાન કાળમાં પણ કોક મુનીશ્વરો એવું કરી શકે છે એવું આગમમાં કહ્યું, આપણા જ્ઞાનનો વિષય નથી. જે આગમમાં ભગવાને કહ્યું સૂક્ષ્મ તત્વ એ આપણે માન્ય છે, ત્યાં આપણી બુદ્ધિ ચલાવવાની નથી. તો આપણે આપણા ચિત્તને જેવી રીતે સદગુરુના ચરણમાં, પરમાત્માના ચરણમાં, પરમાત્માની મુદ્રામાં વગેરેમાં લગાવીએ છીએ, એવી રીતે આવામાં પણ લગાડાય કે જેથી લંબાણ થઈ શકે. તત્વચિંતનમાં ઘણો કાળ વિતાવવો પડશે, આયુષ્ય રહેશે તો. એનું છેલ્લું આપણે ગદ્યાત્મક કદાચ પૂરું કરીએ અંતમંગળ રૂપે તો અધ્યાત્મ પદ્ધતિથી બોધ કરનારા એવા અર્વાચીન મહાત્માઓમાં શ્રી આચાર્ય કલ્પ જયપુર નિવાસી ટોડરમલજી પણ ગણવામાં આવે છે. તેઓએ રહસ્યમય ચિઠ્ઠીમાં નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત થયેલા ધર્માત્માઓ કેવી રીતે ચિંતન કરે છે, શું કરે છે, ધ્યાનમાં સવિકલ્પક દશામાં જ્યારે તેઓ ચિંતન કરે છે ત્યારે તે ચિંતનમાં કોઈક વાર તો નવતત્વનું સ્વરૂપ વિચારે છે, કોઈક વાર તો કર્મ સિદ્ધાંતનું સ્વરૂપ વિચારે છે. આટલા પ્રકારના કર્મો છે, એમાં આટલા ઘાતી કર્મો છે, આટલી ઘાતી કર્મોની પેટા પ્રકૃતિ છે વગેરે વિચારે છે. અથવા 10 બંધ સ્થાનકનો વિચાર કરે છે. સત્તા, ઉદય, ઉદીર્ણા, બંધ વગેરેનો વિચાર કરે છે. અથવા કોક વાર 3 લોકનું સ્વરૂપ વિચારે છે. ઉર્ધ્વલોકમાં આ પ્રમાણે છે, મધ્યલોકમાં આ પ્રમાણે છે, અધોલોક એટલે નરક આદિમાં આ પ્રમાણે છે. આ પ્રમાણે પોતાના ચિત્તની વૃત્તિને તેઓ ભગવાને કહેલા તત્વમાં લગાડે છે અને પાછા આત્મદ્રવ્યનો લક્ષ્ય કરે છે. પાછા લગાડે છે, પાછા આત્મદ્રવ્યનો લક્ષ્ય કરે, પાછા લગાડે, પાછા આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરે. આવું ઘણા વર્ષો સુધી ચાલે છે. એમાં 12 ભાવનાઓ પણ આવી ગઈ, 4 ભાવનાઓ પણ આવી ગઈ, તીર્થંકરના ચરિત્રો પણ આવી ગયા, અને એમાં આ પણ આવી ગયું કે ભગવાનના સમવસર તેનું પણ વર્ણન. કોઈ ભાઈઓને વાંચવું હોય તો જ્ઞાનાર્ણવમાંથી વાંચવું. બાર સભાઓ કેવી હોય છે એ બધાનું પણ વર્ણન આપેલું છે. એ વાંચવું પણ દરેકને માટે એ ફરજિયાત નથી. આયુષ્ય અલ્પ હોય, બુદ્ધિ અલ્પ હોય, રુચિ ઓછી હોય તો બીજું પણ તું અવલંબન લઈ શકે છે. જેમ કે આપણા જેવા હોય તો વધારે પરમાત્માના ની ભક્તિમાં વધારે ચિત્ત લગાવીએ છીએ, સદગુરુની ભક્તિમાં વધારે ચિત્ત લગાવીએ છીએ, અને ભગવાનના અધ્યાત્મ શાસ્ત્રોમાં વધારે લગાડીએ છીએ. પણ
આવા બધામાં પણ લગાડવાથી આપણને ભગવાનના અલૌકિક સ્વરૂપનું ભાન થઈ શકવા યોગ્ય હો. ભલે એમાં બાહ્ય સ્વરૂપ છે ભગવાનનું સમવસરણ વગેરે, તો પણ એમાં અટકી જવાનું, પણ એનો વિચાર ન કરવો એવું નથી. એટલે 10 પ્રકાર આત્માનુશાસનમાં આચાર્ય મહારાજે માન્ય કરેલા છે. તો કોઈક વાર તો અધ્યાત્મ શૈલીથી શુદ્ધ આત્માના ગુણોનું વિચારણા કરવી, કોઈ વાર ગુણ સ્થાન, માર્ગણા સ્થાન આદિનો વિચાર કરવો, કોઈક વાર 12 ભાવનાઓનું ચિંતન કરવું, કોઈ વાર 4 ભાવનાઓનું ચિંતન કરવું, અને કોઈક વાર લોકનું સ્વરૂપ વિચારવું, અને કોઈક વાર આ પ્રમાણે સમવસરણમાં ગણધરાદી અહીંયા બેઠા છે, આચાર્યો અહીં બેઠા છે, આર્યિકાઓ અહીંયા બેઠી છે, શ્રાવકો શ્રાવિકાઓ અહીંયા બેઠા છે, બીજા બધા કોઈ સમ્યક દ્રષ્ટિ પંચમગુણ સ્થાનવર્તી પ્રાણીઓ પણ ત્યાં બેઠા છે, એ વગેરે પ્રકારે 12 કોઠાઓનું વર્ણન અને ભગવાનના દેહનું વર્ણન, ભગવાનના સિંહાસનનું વર્ણન, ભગવાનના કમળનું વર્ણન, ભગવાન એના પર 4 આંગળ ઉપર બેઠા છે તેનું વર્ણન, અને ભગવાનનું બાહ્ય જે આપણે ભક્તમ સ્તોત્રમાં વિચારીએ ગાઈએ છીએ, એમ જુદા જુદા પ્રકારે ચિત્તને ચૈતન્યમાં લઈ જવા માટે અનેક પ્રયોગો કરશે, ત્યારે ચિત્ત ચૈતન્યમાં કોક વાર લાગી. ટૂંકમાં વિસ્તાર જે છે એનો પણ નિષેધ ન કરવો, અને જે મૂળ તત્વ આત્મ તત્વ છે, જે પ્રાપ્ત એનો અનુભવ કરવાનો છે, એનો તો નિષેધ થઈ જ ન શકે. કારણ કે નિષેધ થાય તો એની પ્રાપ્તિ કેવી રીતે? એ પ્રમાણે ટૂંકમાં આપણે વિચાર્યું. મુખ્ય કરી છે. કરવું જોઈએ અને ત્યાર પછી વ્રત લેવા જોઈએ, તો એ પરમાર્થ વ્રત છે, પરંતુ એવો નિયમ નથી. હેમચંદ્રાચાર્યને 7 વર્ષે દીક્ષા આપી દીધી. 8 વર્ષ પહેલા તો સંકિત કોઈને થઈ જ ન શકે, 3 કાળ 3 લોકમાં એવો નિયમ. 10 વર્ષે કુંકુમ સ્વામી વગેરેને પણ સમ્યક એમના ગુરુઓએ આપી દીધું. પણ એટલા બધા મહાન હતા આગલા ભાવના કે એમને દીક્ષા આપી અને તરત 4થું, અને 4થેથી 5મું, 5મેથી 7મું એવી રીતે પામી ગયા. માટે વ્રત તપાદીનો નિષેધ કર્તવ્ય નથી, અથવા લોકનું સ્વરૂપ ન જાણવું એવું કંઈ કહેવાની જરૂર નથી, પણ એમાં અટકી ન જવું. એકલી સિદ્ધાંત પદ્ધતિથી ચાલે ને આત્મા તરફ વળે નહીં, અભેદ તરફ આવે નહીં, ચૈતન્યની અનુભૂતિ તરફ આવે નહીં, તો નિશ્ચય સમ્યક તો પ્રાપ્ત થાય. કારણ કે એ જ ટોડરમલજીએ ગોમટ સાર ઉપર સદબોધ ચંદ્રોદય ટીકા એવી લખી છે, ચંદ્રિકા એ ટીકા લખેલી છે ગોમટ સાર. આ દેહધારીએ આજથી આશરે 28 વર્ષ પહેલા પંચભાઈની પોળમાં પાછળના ભાગમાં પેલો ભોંયરા જેવો કબાટ હતો, ત્યાં પાછળ ભોંયરું હતું, ત્યાં આગળ એ ટીકા કરેલી, આટલી જાડી, હસ્તલિખિત, અને થોડી વાંચી
અને પછી મૂકી દીધી. કારણ બે, પેલી જૂની લિપિમાં લખાય દીછતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.